ગુજરાત એટીએસે ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી આઈએસઆઈએસના 3 આતંકીને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા 3 આરોપી પૈકી એક ડોક્ટર અહેમદ સૈયદ મોહિયુદ્દીન પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્કમાં હતો, જે સાયનાઇડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. મોટું ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેનો ઈરાદો હતો. ઝડપાયેલા 3 આતંકી ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રોવિન્સથી પ્રભાવિત હોવાનો ઘટસ્ફોટ થયો છે. ડોક્ટર અહેમદ મોહિયુદ્દીન સૈયદ મૂળ હૈદરાબાદનો રહેવાસી છે અને ગુજરાત તે હથિયાર કલેક્ટ કરવા આવ્યો હતો. બીજા 2 આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સોહેલ નામના યુપીના આતંકીઓએ રાજસ્થાનના હનુમાગઢથી હથિયારો મેળવીને ગાંધીનગરના કલોલ નજીક એક કબ્રસ્તાનમાં છોડી લીધા હતા, જે ડોક્ટર અહેમદ સૈયદે કલેક્ટર કર્યા હતા. જો કે તે હથિયારો લઈ પરત હૈદરાબાદ જાય તે પહેલા જ એટીએસે તેને દબોચી લીધો હતો. 3 આતંકી પાસેથી 4 વિદેશી બનાવટની પિસ્તોલ, 30 જીવતા કારતૂસ અને 40 લીટર કેસ્ટર ઓઇલ કબજે કરાયું છે. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.